એક નાનકડા ગામમાં રીના નામની એક ગરીબ છોકરી રહેતી હતી. એક દિવસ તે જંગલમાં લાકડા લેવા ગઈ હતી, ત્યારે તેને એક અજાણ્યો ચમકતો પથ્થર મળ્યો. રીનાએ તે પથ્થર ઘરે લઈ આવી અને તેને ખૂબ પ્રેમથી સાચવવા લાગી. તે દરરોજ તે સાથે વાતો કરતી, જાણે કે એ જીવતું હોય. એક રાતે અચાનક તે પથ્થરમાંથી પ્રકાશ નીકળ્યો, અને તે એક નાનું જાદુઈ પક્ષી બની ગયું. પક્ષીએ કહ્યું, તારા સચ્ચા દિલના પ્રેમથી હું જીવિત થયો છું. થોડી જ વારમાં તે રીનાને એક ચમકતો સિક્કો આપે છે. રીના ખુશ થઈ જાય છે, પણ તે ક્યારેય વધુ માંગતી નથી. ધીમે ધીમે રીનાનું જીવન સુધરવા લાગે છે. પણ એક દિવસ, એક લાલચી માણસે આ જોઈ લીધું, અને રાત્રે પક્ષીને ચોરી કરીને લઈ ગયો. તે પક્ષી પાસે વધુ સિક્કા માંગવા લાગ્યો. જ્યારે કંઈ મળ્યું નહીં, તો ગુસ્સામાં તેણે પક્ષીને નુકસાન પહોંચાડ્યું. પણ તે જ ક્ષણે જાદુ ખતમ થઈ ગયું, અને બધું ગાયબ થઈ ગયું. ઉધર રીના રડી રહી હતી, કારણ કે તેણે પૈસા નહીં, પરંતુ પોતાનો સાચો મિત્ર ગુમાવ્યો હતો.